આજથી થોડાક દિવસ પહેલા ગોંડલ તાલુકાના રીબડા ગામમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પાસે ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનામાં જે તે સમયે ગોંડલ પોલીસે 4 જેટલા આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ આ ધરપકડ કર્યા બાદ આ ઘટનાનો માસ્ટર માઇન્ડ હાર્દિકસિંહ જાડેજા હોવાની વિગતો સામે આવી હતી। ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કેરળના કોચીમાંથી હાર્દિકસિંહ જાડેજાને ઝડપી લાવી હતી અને ત્યારબાદ આ કબજો ગોંડલ પોલીસને સોંપવામાં આવ્યો। ત્યારે પોલીસ પેટ્રોલ પંપ ઉપર આરોપીને લઈ ગઈને પછી શું થયું વિગતે વાત કરી। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ગોંડલ તાલુકાના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર એક ફાયરિંગનો બનાવ સામે આવે છે, જેના કારણે ખળબળાટ મચી ગયો હતો। આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર છે તે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવે છે, જેમાં લઈને તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરે છે। ત્યારે ઘટનામાં જે 2 બાઇક ઉપર આવેલા 4 બુકાનીધારીઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવે છે। તેમની પૂછપરછમાં ખુલાસા થાય છે કે હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ છે તેના દ્વારા આ ફાયરિંગ કરવા માટે સોપારી આપવામાં આવી હતી। આ ઘટના બન્યા બાદ હાર્દિકસિંહ જાડેજા છે તે કેરળના કોચી ભાગી ગયા હોવાની વિગતો સામે આવી હતી અને આને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે જાણકારી મળી કે હાર્દિકસિંહ જાડેજા કોચીમાં છે અને તે બાતમીના આધારે જ એસએમસી છે તે કોચી પહોંચી હતી અને હાર્દિકસિંહ જાડેજાને ત્યાં ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને ગુજરાતમાં લાવવામાં આવ્યો અને ગુજરાતમાં તેની સામે જે અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે તે સંદર્ભમાં તેને સુરત ખાતે લૂંટના ગુનામાં તેનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ લઈ ગઈ હતી। ત્યારબાદ જે રીબડામાં તેણે ફાયરિંગ કરાવી હતી, તેને જે સોપારી આપી હતી, આ ઘટનાના પગલે પણ રીબડા પોલીસ છે તે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર હાર્દિકસિંહ જાડેજાને લઈને પહોંચી હતી અને દોરડા બાંધીને આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે, કઈ રીતે આખો ઘટનાને અંજામ આપવામાં આવ્યો। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ જે ફાયરિંગનો બનાવ બન્યો હતો તેના કારણે ગોંડલમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા હતા। આ ઘટના બાદ પોલીસે પંચનામું કર્યું હતું, આરોપીના નિવેદન નોંધ્યા હતા અને આગામી સમયમાં આ પ્રકારની જે ઘટના બની રહી છે તેમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તે માટે પગલાંની પણ વાત કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।